વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થતાં પોલીસ કમિશનરે સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી। બપોરના 12 વાગ્યા બાદ વીજળીના કડાકા ધડાકા સાથે મેઘરાજાએ સપાટું પુરાવતા માત્ર 6 કલાકના ગાળામાં જ લગભગ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી તરબોળ થઈ ગયા હતા। સંભવિત પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 200 લોકોનું સ્થળાંતર કરાયું। કેટલીક સોસાયટી વિસ્તારમાં પણ પાણી પ્રવેશી ગયા હતા। આ પરિસ્થિતિ વચ્ચે વડોદરા શહેર પોલીસ કમિશનરે સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને વડોદરા મહાનગરપાલિકાના મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન સાથે એક સમીક્ષા બેઠક કરી હતી। વડોદરા શહેરમાં આજે ખૂબ વરસાદ પડી છે, જેના લીધે વિશ્વામિત્રી રિવરમાં વોટર લેવલમાં રાઇઝ થયું છે, જેના કારણે લો લાઇંગ એરિયાસમાં પાણી ભરાઈ જવાની અને કદાચ કેટલાક વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની પરિસ્થિતિ ઉપસ્થિત થવાની શક્યતા છે। આના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ સાથે સાથે રેવન્યુ વિભાગ સંકલિત તરીકે ઓપરેશન આપણે કરીએ છીએ। કેટલાક વિસ્તારો કદાચ નાઇટ દરમિયાન ઇમ્પેક્ટ થાય એવા વિસ્તારોમાં આપણે પબ્લિક એડ્રેસ સિસ્ટમથી આપણે જાણ કરીને લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની કાર્યવાહી કરીએ છીએ અને સતત વોટર લેવલને મોનિટરિંગ કરીને કેવી રીતે આઉટકમ અને ઇમ્પેક્ટ થશે તેને ધ્યાને રાખીને આપણે શહેરીજનોને એલર્ટ કરતા રહીશું અને મ્યુનિસિપલ પોલીસ ટીમ અને એનડીઆરએફના ટુકડીઓ જે જરૂરિયાત પડે તે મુજબ ઇન્ટરવીન કરીને લોકોને સ્થળાંતર કરવા અથવા એમને જે એલર્ટમાં રાખવા આ અંગેનું કાર્યવાહી કરતા રહીશું અને સતત રિવર વોટર લેવલનું મોનિટરિંગ અને આજવા ડેમનું લેવલનું મોનિટરિંગ થઈ રહ્યું છે, જે ઇવોલ્વિંગ સિચ્યુએશનના આધારે રિસ્પોન્ડ કરવા માટે તમામ પોલીસ સ્ટેશનો, સુપરવાઇઝરી પોલીસ અધિકારીઓ, ટ્રાફિક પોલીસ, ટીઆરબી અને અન્ય આપણા વોલન્ટરી ઓક્સિલરી ફોર્સીસ તૈનાત છે, સતર્ક છે અને શહેરના લોકોને સુરક્ષિત રાખવા માટે શહેર પોલીસ સતર્ક છે।